ભગવાનની જય. શ્રી હરિ કુંડમાં નાહીને બહાર આવીને બોલ્યા. કુંડમાં નાહીને બહાર આવીને બોલ્યા. શું બોલ્યા? જીવ માત્ર સમજણ વિના લક્ષ 84ના દુઃખ ભોગવે છે. જો આ તો બાલ દિન છે, પણ તમે બધા મુક્તો છો. તમે કેટલા 5 વર્ષના 10 વર્ષના છો, 90 ઉમેરવાનું. એટલા વર્ષના છો તો એટલે 10 વર્ષના તો 100 વર્ષના તમે છો. તમે બધા જૂના છો. કેટલા સાધન કરીને આવ્યા છે. અત્યારે બાળ મંડળ ડોલે છે, નાચે છે, પણ કેટલા અનંત સાધન કરીને આવ્યા. ત્યારે આ સત્સંગનો યોગ થયો. આ સત્સંગ પકડી રાખો. સત્સંગ જો પહેલા યોગી બાપાએ બાળ મંડળ તૈયાર કર્યા અને બાપાએ શિશુ મંડળ તૈયાર કર્યા. ત્યાંથી અને ડૉક્ટર સાહેબ તો કહે છે કે ઘોડિયામાં હોય ત્યાંથી પૂજા આપવી એમ. એટલે તમે 100 વર્ષના 110 વર્ષના અત્યારે તો દેખાય બધું નાના બધા, પણ કેટલાય સાધન કરીને આવ્યા છે. મહારાજ કહે છે જીવ માત્ર સમજણ વિના લક્ષ 84ના દુઃખ ભોગવે છે. સમજણ વિના લક્ષ 84 દુઃખ ભોગવે છે. આ બધા આખી દુનિયાના બ્રહ્માંડોના બધા જે જીવ દશાના પામ્યા છે એ બધા લક્ષ 84માં ફરે રાખે. સંત મળે છે ત્યારે દુઃખના સમુદ્રમાંથી તેને ઉગારે છે. સંત મળે એટલે આપણે મહારાજ સ્વામી મળ્યા, ગુરુ પરંપરા બધા ગુરુ મળ્યા, એટલે એમના જોગથી મહારાજે કહ્યું જીવ માત્ર સમજણ વિના લક્ષ 84 દુઃખ ભોગવે છે. સંત મળે છે ત્યારે દુઃખના સમુદ્રમાંથી તેને ઉગારે. સમુદ્રમાં, નદી નહીં, તલાવ નહીં, સમુદ્રમાંથી એ ઉગારે છે. એટલે આ તો ભવસાગર, એમાં તો ગોથા ખાય રાખે બધા, બહાર નીકળી શકતા નથી. પણ સંત મળે ત્યારે તેને ઉગારે. કોઈ અનંત કળાઓ દેખાડે. બીજી વાત કરે, કોઈ અનંત કળાઓ દેખાડે કે આખી ભૂમિ પર રાજ કરે, પણ તેને બુદ્ધિ કહેવાય નહીં. લો, આપણે તો કોઈ બહુ પ્રભાવ પાડે અને બુદ્ધિશાળી ગણીએ. સત્સંગની વાત જુદી છે, પણ બહાર જે કંઈ મારે બુદ્ધિ કહેવાય નહીં. કોઈ અનંત કળાઓ દેખાડે, એક કળા નહીં, અનંત કળાઓ દેખાડે. અનંત પાર વિનાની કળાઓ દેખાડે કે આખી ભૂમિ પર રાજ કરે. એવું તો કોઈ પાક્યો નથી, પણ આખી ભૂમિ પર રાજ કરે, પણ તેને બુદ્ધિ કહેવાય નહીં. લો, થઈ રહ્યું. જીવનો ઉદ્ધાર કરે તે જ ખરી બુદ્ધિ છે. જીવનો ઉદ્ધાર કરે તે જ ખરી બુદ્ધિ. બીજો જીવની વાત જ જુદી છે. જીવનો ઉગારે બુદ્ધિ કહેવાય.
તે તો ભગવાનના સંત સિવાય કોઈ ઉગારે નહીં. લક્ષણ એ જ બહાર કાઢે છે, બીજા કોઈ. તો બીજી બધી બુદ્ધિ, અનંત બુદ્ધિઓ બધી મહારાજ શૂન્ય કહે. આ સત્સંગને માર્ગે એ બુદ્ધિ. હવે એક બ્રહ્માંડ લઈએ, તેમાં તો 14 લોક કેવા બુદ્ધિશાળીઓ પડ્યા છે. આ જ પૃથ્વીમાં જો કેવા કેવા બુદ્ધિશાળી પડ્યા. મારે કે બુદ્ધિ કહેવાય નહીં. જીવનો ઉદ્ધાર કરે તે જ બુદ્ધિ કહેવાય. તો જો આપણે બહુ ઊંચી કોટીના આવી ગયા છે. આ બધી સામાન્ય નથી. આ બધી બુદ્ધિથી પરની વાત થાય. પૃથ્વીનું રાજ કરે તે બુદ્ધિશાળી નહીં, પણ આત્મઘાતી છે. આત્મઘાતી. બુદ્ધિશાળી તો બાજુમાં મૂકે, બુદ્ધિશાળી નહીં, પણ આત્મઘાતી કહેવાય. કારણ કે કલ્યાણ, પોતાનું મોક્ષ કરે એ સિવાય બધું આત્મઘાતી છે બધા. તો આનંદ જન્મથી આત્મઘાતી થયા છીએ. મર્યા પણ એ આત્મઘાતી ગયા. પૃથ્વીનું રાજ કહે તે બુદ્ધિશાળી નહીં, પણ આત્મઘાતી છે. સ્વર્ગ ને પાતાળનું રાજ કરે, સ્વર્ગ ને પાતાળનું રાજ કરે ને દેવતાના નિયંતા બને. દેવતાના નિયંતા, હેડ તમારે સામાન્ય નહીં. તો પણ તેની બુદ્ધિ માયક છે. આપણે ક્યાં બેઠા છીએ? મહારાજ સ્વામીને જોગ થયો એટલે ભયો બધું કામ પાકી ગયું. હવે આ સત્સંગ છોડતા નહીં. ખાસ હવે એક જરાક માયક પદાર્થને લીધે સત્સંગ છોડી દઈએ, અને એમાં માન. સત્સંગ છોડવાનું કારણ તો માન છે. જરાક જો આપણે બધા બેઠા છીએ, પહેલી લાઈનનો ઉંચકીને 5મી લાઈનમાં મૂકે, અને 5મી લાઈનનો તમારી જગ્યા મૂકે. આજીવન નિયમ લઈ લે. આ મંદિરમાં પગ મૂકે બીજો, આ જીવન નિયમ. તો જો કેટલું કાચું છે. અને આ બાજુ પ્રાપ્તિ જોઈએ તો ક્યાં પ્રાપ્તિ અને ક્યાં આપણે બુદ્ધિ. તો આ સત્સંગ છોડતા જ નહીં, ગમે એમ થાય. ગુણાચાર્ય સ્વામી કહું કે વિષય લોપી નાખતા હોય તો તમે આત્મા છો. વિષય લોપી નાખતા હોય તો તમે આત્મા છો. મૂળ તો આત્મા જ છે. એ કીડી, બેક્ટેરિયા, વાયરસ એ પણ આત્મા છે. એટલે પણ એ તો બધી બહુ નીચી કક્ષામાં. પણ આપણે માણસો છીએ. હવે જો આ સત્સંગ આટલા કારણથી છોડી દઈએ, મંદિરમાં પગ મૂકે બીજો, શું કહેવાય? તો સત્સંગ છોડતા જ નહીં. સત્સંગ દ્રઢ કરીને રાખજો. બીજું બધું થાય, જતું રહે, બધું વાંધો નહીં, પણ સત્સંગ છોડતા નહીં. પૃથ્વીનું રાજ કરે તે બુદ્ધિશાળી નહીં, પણ આત્મઘાતી છે. સ્વર્ગને પાતાળનું રાજ કરે ને દેવતાના નિયંતા બને તો પણ તેની બુદ્ધિ માયક છે. ભગવાન ભજવાની બુદ્ધિ જ્યાં સુધી આવતી નથી. જો યોગી બાપા કહેતા ભગવાન ભજી લેવા, એ બુદ્ધિ જ્યાં સુધી ના આવે એટલે ભજન કરે બધું સેટ થવું જોઈએ કે ભજન કરવા જ જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. મહારાજ સ્વામી મળ્યા, હવે બધું ઓગાળી દઈને બસ મારા ફેરે મહારાજ સ્વામીમાં અને કેફમાં
ઢીલું ઢીલું નહીં, આમ કેફમાં મારા ફેર એ જ કર્યા જેવું છે. અંતે ભગવાન ભજવાની બુદ્ધિ જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી બધી બુદ્ધિ માયિક છે. આપણે કેટલા ભાગ્યશાળી ક્યાં આપણે. એટલે ભાગ્યને ઊંચકવા, ઊંચે ઊંચે ચડાવવું, ચડતી કરા રાખવી. ભગવાન ભજવાની બુદ્ધિ જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી બધી બુદ્ધિ માયિક છે. એ સંતને અસંત કહે છે ને અસંતને સંત ઠરાવે છે. સંત પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધીના ભોગ માત્રને ઝેર સમાન જાણે. પણ સંત બધા ભેગધારી નહીં. સંત એ તો કેટલાય દુનિયામાં છે એ બધા. એને આપણે સત્સંગી સિવાય આપણે સત્સંગમાં તો આ સમજણ આવી છે એટલે, પણ બીજા બધા તો જ્યાં ભગવાન જુએ ત્યાં નમસ્કાર કરે અને પરચો ઈચ્છવાની વાત, કંઈક ચમત્કાર બતાવે એ બધું. એટલે બધા કેટલી ક્યાંય માઇક બુદ્ધિ. મહારાજ કહે કે અને આપણે તો કેટલી ક્યાં બેઠા છીએ એ વિચાર કરું. ગઈકાલે આપણે વાત કરી હતી કે જો આ મનુષ્ય તન મળવું દુર્લભ છે. કેટલાય કલ્પો યુગો વીતી જાય ત્યારે મનુષ્ય તે મળે. એટલે 84માંથી પણ એમાંય પણ પછી ઉત્તમ ભરતખંડમાં મળવું બહુ દુર્લભ. અને એમાંય પણ જે ઉચ્ચકુળ, એમાં ઉચ્ચકુળ એટલે જે ભગવાનને ભજે, ભગવાનની વાત સમજે એ ઉચ્ચકુળ. બાકીની એ હવે અહીં આવ્યા અને પછી એના કરતા પ્રગટ ભગવાનને સંત મળ્યા એ તો પારંપાર એના પુણ્ય પાર આવે એમ નથી. એટલે એ આપણે આટલે ઊંચ કોટીના છે. એટલે આ જેમ તેમ આ મનુષ્ય દેહ વેડફી નાખવું નહીં. મનુષ્ય દેહનો કહે છે તારી એક એક પડે જાય લાખની. ખરેખર સાચી વાત છે. તો આપણે આવો કિંમતી મનુષ્ય દેહ અને આપઘાતની તો ક્યાં વાત છે. આપઘાત તો કાંઈ સમજો જ નથી. આ એક એક પળ આપણે ઉપયોગ કરી લેવાની વાત છે. આ મનુષ્ય દેહ 30, 40, 50 વર્ષનો દેહ છે. એમાં જો આપણે કંઈ ધંધો કરતા હોઈએ અને જો પરદેશમાં તો ઓવરટાઈમ કરે છે, ઓવરટાઈમના એના પૈસા મળે છે પણ જરાય ચૂકે નહીં. રૂટીન પ્રમાણે નોકરી કરતો હોય તો પણ ઓવરટાઈમ ચૂકે જ નહીં, એને ડબલ પૈસા મળે. તો આપણે તો આ કેટલા પૈસાની કેટલી પ્રાપ્તિ છે. આ સત્સંગ સિવાય બીજું બધું કુસંગમાં ખપે છે. એટલે એ કક્ષાએ આપણે આવ્યા છીએ. એટલે બીજે લોચા ના મારતા અને આ સત્સંગ દ્રઢપણે કરો, સત્સંગના વિચારો કરો, સત્સંગની વાત કરો, સત્સંગમય થઈ જવું. સંત પાતાળથી પ્રકૃતિ સુધીના ભોગ માટે ઝેર સમાન જાણે છે. પરમાર્થને માટે કેટલાક લોકો, સારી વાત છે, બહુ સારી વાત છે. પરમાર્થ માટે કેટલાક લોકો કુવા, કુંડ, વાવ, વૃક્ષ, નદી, તળાવના ઘાટ, અન્નક્ષેત્ર, ધર્મશાળાઓ વગેરે બંધાવે છે. બહુ સારી બધી વાત છે. પણ એમાં સ્વામી તે ક્યારેક સત્પુરુષના કામમાં આવી જાય ત્યારે તે કૃતાર્થ થઈ જાય છે. હવે બધું બંધાવે, બધું કરે, પણ જો શ્રીજી મહારાજ આપણે
આ અડાલ જ મહારાજ જતા હતા. મહારાજ કે આપણે નાહી સ્નાન કરીએ, તો સ્નાન કરીમાં જે બંધાવનાર એને લખ્યું હતું કે મારે બીજો કોઈ કામ નહીં, પણ કોઈ સત્પુરુષ સંત આવા પગ બોરે નાહે એટલે કૃતાર્થ થઈ ગયું. બીજી કોઈ આશા નથી, માન તાન બધું એ કોઈ આશા, પણ કોઈ સત્પુરુષ કોઈ આ વાવમાં પગ બોલે તો મહારાજ પોતે જ આવ્યા. કેટલી મોટી, એટલે મહારાજ એ જ વાત કરે છે. પરમાત્મા માટે કેટલાક લોકો કુવા, કુંડ, વાવ, વૃક્ષ, નદી, તળાવના ઘાટ, અન્નક્ષેત્ર, ધર્મશાળાઓ વગેરે બંધાવે છે. સારી વાત છે, પણ તે ક્યારેક સત્પુરુષના કામમાં આવી જાય ત્યારે તે કૃતાર્થ થઈ જાય. મારા સંતોની વાત કરી. સંતો તમે જે તળાવ, નદીમાં નાવો છો એ તીર્થ થઈ જાય છે. કેમ કે તમે ભગવાન માટે બધું કરો છો, ભગવાનમય છો, એટલે તમે બધી ક્રિયાઓ પણ બધે જ્યાં જાઓ ત્યાં તીર્થ થઈ જાય. અને તે પુણ્ય કરીને ઉત્તમ મનુષ્યન પામી પ્રભુનો ભક્ત બને છે. બીજા જન્મે સત્સંગી. સત્સંગી આ નાના નાના બધા છે, એટલા ભાગ્યશાળી છે. અને તે પુણ્ય કરીને ઉત્તમ મનુષ્યન પામી પ્રભુનો ભક્ત બને છે. અને અંતે સંસાર તરીને ભગવાનના ધામને પામે છે. મહારાજ મુદ્દો તો મહારાજ આના માટે આવ્યા છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એકાંતિક ભાવે ભગવાનની ભક્તિ કરવી એના માટે જ આવ્યા છે. એટલે મહારાજ કહે કે આ સત્સંગમાં આ મહારાજ સ્વામીના આપણા સત્સંગની, જેને મહારાજનો આશરો છે, શ્રીજી મહારાજનો આશરો છે, કોઈ પણ અને એના યોગમાં જે આવે એ બધી ઉચ્ચ ગતિને પામ્યા કરે. અને સંસાર અંતે સંસાર થઈને ભગવાનના ધામના પામે છે. એટલે આપણા ભાગ્યનો જ પાર નથી. ખરેખર સદાનંદ સ્વામી મહારાજ.